હવે આ તો 13 પ્રકારની ઇન્કમ છે, પણ હું 3 પ્રકારની ઇન્કમ થી વધારે આગળ જઈશ તો તમને હજમ નહીં થાય, અને બીજો 2 કલાક નીકળશે. બરોબર? તો આપણે આજે આટલી ઇન્કમ રાખીએ, નતર પેટમાં દુખશે, બીજું કઈ નહીં. તો ઓછી મહેનતે આપણને દિવસના 36,000 રૂપિયા મળતા હોય તો આ કામ કરાય કે ના કરાય? તો થેન્ક યુ વેરી મચ. જોરદાર જીગરભાઈ. આદિત્ય રોજના 36,000. દોસ્તો 45 દિવસ કામ કરે છે ને, 45 દિવસ નોકરી કરીએ છીએ ત્યારે પણ છે ને રોજના 36,000 કોઈને મળતા નથી. બરાબર? બહુ જ ઈઝી પ્લાન છે. બરાબર? કદાચ ના ખબર પડી તો તમને જેમણે પણ ઇન્વાઇટ કર્યા છે એમની જોડે ફરી એકવાર બેસજો, અને બેસ્યા પછી ફરી એમને સમજજો. બરાબર? આ કોઈ વેચવાનો બિઝનેસ નથી, કોઈ પ્રોડક્ટ આપણે વેચવા જવાનું નથી. આપણે આ પ્રોડક્ટને સજેસ્ટ કરવાની, એકબીજાને અવેરનેસ આપવાનું છે. બરાબર? જો 2 જણાને અવેરનેસ આપ્યું, એમના સર્કલમાં બી 2 જણાને અવેરનેસ આપ્યું, એમ કરતા કરતા કંપની આપણને જો પૈસા આપે તો ખોટું શું? શરૂઆતના ખાલી પહેલા 500 રૂપિયા મળશે. જીગરભાઈએ કીધું 500 રૂપિયા પહેલા બધા આજે જેટલા બી અમદાવાદની અંદર લગભગ 12 થી 15 કરોડપતિ જે બન્યા છે એમની પણ પહેલી ઇન્કમ કેટલી હતી? 500 રૂપિયા. આખા ઇન્ડિયાની અંદર લગભગ આપણી કંપની તરફથી લગભગ 100 થી 150 150 જેટલા કરોડપતિ બની ગયા, એમની પણ ઇન્કમ શરૂઆતમાં હતી 500. તો શરૂઆત 500 રૂપિયાથી કરવાની છે, અને 500 રૂપિયાનું તમારું ક્વોલિફિકેશન બોનસ તમારું આવી ગયું. બરાબર? પછી એલિજિબલ બોનસ, એના પછી તમારા આ 3 જાતની ઇન્કમ બને. ટોટલ કંપની તો છે ને રોજના 1,36,000 રૂપિયા આપવા માટે બંધાઈ ગઈ છે. એ કઈ રીતે? ધીમે ધીમે એની પ્રોડક્ટ. બરાબર? અત્યારે જીગરભાઈ તમને 5 પ્રોડક્ટ બને, આપણી કંપનીએ ઘણી બધી પ્રોડક્ટ બને છે. અત્યારે એક નવું જે કહેવાય કે જે બજારની અંદર 3 થી 3.5 લાખ રૂપિયા ખર્ચીને જે લોકો પાણીનું મશીન લાવે છે, એ મશીનની જે ક્વોલિટી પાણીની છે એવું જ પાણી આપણી કંપનીએ પનાસિયા મેગ્નેટો વોટર મશીન બનાવ્યું છે. એ મશીન છે. ઈ બાઇક આવી ગયું આપણું, ઈ બાયોટોરિયમનું. બરાબર? એ ઘણી બધી પ્રોડક્ટ છે, ને આ બધી પ્રોડક્ટના જે રીતે એમણે બતાવ્યું બોનસ 12 કલાકમાં, એવી રીતે 12 કલાકમાં 1 લાખથી વધારે તમારી ઇન્કમ રોજની થઈ શકે એવી સરસ ઓપોર્ચ્યુનિટી આ કંપની આપી રહી છે. એના માટે સાગર જોશી સર માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. પ્લસ હવે અત્યારના સમયની અંદર તો જે ફ્રોડ થઈ રહ્યા છે ઓનલાઈન, જે બધાના મોબાઈલની અંદરથી પાસવર્ડ ડેટા જે બધા જતા રહે અને પછી ઓનલાઈન ફ્રોડ થઈ જાય, એના માટે આપણા સાહેબે એક જબરજસ્ત સોફ્ટવેર બનાવ્યું છે, સાયબરમેન. એ સાયબરમેન બી આપણી જે કંપનીનું પોતાનું ઓન સોફ્ટવેર છે, જે સોફ્ટવેર બી આપણે આ એક ડાયરેક્ટ સેલિંગ માર્કેટમાં આપણે સેલ કરી તો એમાંથી બી એક ઇન્કમ જનરેટ થાય. તો ઘણી બધી એવી વેરાયટી પ્રોડક્ટ છે આપણી પાસે. તો દોસ્તો આવનારા સમયની અંદર કહેવાય કે સાહેબ બધી જ વસ્તુ આપણને એક જ છે ને કંપનીના રૂફ નીચે આપણને આપશે. પણ શરૂઆત ઇન્કમની થઈ છે 500 રૂપિયા. બરોબર? હવે 500 રૂપિયાથી લોકોએ જે પ્રમાણે અર્નિંગ કર્યું છે તમારે સાંભળવા છે. આ પ્રોડક્ટ થકી લોકોને શું રિઝલ્ટ મળ્યું છે તમારે જાણવું છે. કારણ કે આપણને જ્યારે જે લોકોને રિઝલ્ટ મળ્યું છે ને એ લોકોએ આની અંદર ઇતિહાસ બનાવી દીધો. બરાબર? ઘણા લોકો કીધું ને, ઘણા લોકો અર્નિંગ, ઘણા લોકો હેલ્થ. પહેલા હેલ્થ માટે આવ્યા, પણ પછી ખબર પડી કે મારી હેલ્થ તો સારી થઈ, તેમ કરતા કરતા પછી આમાં વેલ્થ પણ છે, તો એના માટે પણ લોકોએ કામ કર્યું. તો પ્લીઝ હું 500 રૂપિયાથી માંડીને 50,000 રૂપિયા સુધી જે એમને રિઝલ્ટ અને અર્નિંગ કર્યું છે, પ્લીઝ સ્ટેજ ઉપર આવે અને એમને પોતાની જાતે વાત કરે કે એમણે કઈ રીતે કામ કર્યું અને પોતાને શું રિઝલ્ટ મળ્યું. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. મારું નામ મીનાબા છે અને હું રીનાબેનના કહેવાથી એક સેમિનારમાં ગઈ હતી, અને ત્યાં ઘણા બધી લેડીઝો પોતાનું રિઝલ્ટ શેર કરતા હતા જે આ પ્રોડક્ટ થકી લોકોને મળ્યું. પછી મને એમ થયું કે ખરેખર જો આ પ્રોડક્ટ વાપરવાથી લોકોને આટલી બધી હેલ્થ સારી થતી હોય તો હું કેમ ના લઉં. અને મને પણ તકલીફ તો હતી જ, કારણ કે મને પગ બહુ જ દુખતા હતા ને છતાં, અને વીકનેસ બહુ આવતી હતી. થોડીક વાર પણ ઉભા રહો તો એક થાકનો અહેસાસ થતો હતો.
અને મેં આ પ્રોડક્ટ લગભગ 6 મહિનાથી હું યુઝ કરું છું અને મારા પોતાના જેટલા પણ રોગો હતા એ બધા દૂર થયા છે અને પ્લસ મને 40,000ની ઇન્કમ થઈ છે. વાહ વાહ. ગુડ આફ્ટરનૂન. મારું નામ અંજના જૈન છે. હું બોપલથી આવું છું. મેં પ્રોડક્ટ મારા હસબન્ડ માટે લીધી હતી. એમને ડાયાબિટીસ હતું. આજે એમને આ 1 વર્ષથી યુઝ કરે છે. એમનું ડાયાબિટીસ નોર્મલ છે અને લાસ્ટ યર મારા બાબાનું સ્કૂલમાં એક્સિડન્ટ થઈ ગયું હતું અને એને હાથના કાંડામાં ઓપરેશન આવ્યું હતું. એમાં મને સૌથી સરસ રિઝલ્ટ તો એમાં મળ્યું છે. જે ડૉક્ટરે ઓપરેશન કર્યું, ફિઝિયોથેરાપીમાં મેં દેખાડ્યું તો એને મને કમ્પ્લેન કરે મમ્મી મને દુખે છે. તો મેં સરને જેને ઓપરેશન કર્યું હતું સરે એમને મને કીધું આનું રિપોર્ટ કરાવવું પડશે. મેં કીધું સર રિપોર્ટમાં શું આવશે? તો બોલે એ તો રિપોર્ટ આવે એના પછી ખબર પડે શું આવે. તો મેં કીધું 10,000નું હું રિપોર્ટ કરાવું. પછી જે પ્રોડક્ટ મારા પાસે હતી મેં કીધું બેટા તું આના પર સૂવો અને આપણે જોઈએ શું થાય છે. મેં 8 થી 10 દિવસે સૂયો અને મને રિઝલ્ટ મળ્યું. એમાં મને બહુ સરસ રિઝલ્ટ મળ્યું અને આમાં મેં કામ કરતાં કરતાં 20,000 રૂપિયા કર્યા છે. વાહ વાહ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ સોની છે અને મારો વ્યવસાય વર્તમાન સમય ભગવાનની સેવા પૂજા કરવાનો છે અને એ સેવા પૂજા કરતા કરતા આ ફળ મળ્યું જે અત્યારે માણસોની સેવા પૂજા કરવાનો લાવો મળ્યો. વાહ વાહ. મારી પરિસ્થિતિ ને મારો શરીરની જે રોગો કહીએ ને જે 300 બીમારી છે એમાંથી તો 20 બીમારી તો ઓલરેડી મને ઘર કરી ગઈ હતી. એમાં કોરોના કાળમાં કોરોના પણ થઈ ગયો, એટેક પણ આવી ગયું, છતાં પણ તમારી સામે જીવતો. આજથી 7 મહિના પહેલા જે અહીંયા અમારે બિરાજમાન બેઠેલા છે ભાવનાબેન, એમનો ખૂબ ખૂબ આભાર. એક વખત તાળી થઈ જાય. એમને એક નાનકડું મને પેમ્પલેટ આપ્યું કે દાદા તમે આટલી બધી પરિસ્થિતિમાં વાંકા ચાલો છો, સંડાસ બાથરૂમમાં તકલીફ છે, ઢસડાવ છો અને પાછો મારે બાબો નથી, 2 દીકરીઓ જ છે, પરિસ્થિતિ ખૂબ વિકટ હતી. એ પેમ્પલેટ મેં વાંચ્યું. મેં કીધું આમાં કંઈક તાકાત તો છે, પણ મારી જિંદગીમાં મેં લગભગ 21 નેટવર્ક માર્કેટિંગ આવા કરી લીધેલા હતા. વિશ્વાસ બેસતો તો મોબાઈલની અંદર મેં આનું સ્ટડી કર્યું, યુટ્યુબ ઉપર બધાના રિઝલ્ટ જોયા. પછી સાહેબોને બોલાવ્યા, અમારા જયદીપ સર જે અહીંયા જ બેઠેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમને મેં ખાસ બોલાવ્યા અને આખું મીટિંગ સમજ્યા. પ્રોડક્ટ મેં કીધું એક માટે લઈશ તો મારા સારું થશે, પણ ફેમિલી કોમ્બો લઈ એમાં આપણે 3-4 હજારનો ફાયદો હતો. 11,900 રૂપિયા આપી અમે ફેમિલી કીટ લીધી આજથી 7 મહિના પહેલા. 3 થી 3.5 મહિનાની અંદર હું જે ચાલી નહોતો શકતો, સીટી ઉપર સૂઈ રહેવાનું, 2 ઓશિકા નાખી નીચે પડવાનું, પછી સંડાસ બાથરૂમ જવાનું, ઉચકે કોણ મને? એક બેનોથી ઉચકી ન શકા. આવી બધી પરિસ્થિતિની અંદર આ રિઝલ્ટ જોઈ અને જે અમારા ડેરાસરના સેવા પૂજાના ભાઈઓ બના કે તમને આ રિઝલ્ટ કેવી રીતે આવ્યું, કયા ડોક્ટર બદલાવ્યા? તમે ડોક્ટર સાગર જોશી એ વળી ક્યાં છે? બીજી બોમ્બે છે અને એમની આ પ્રોડક્ટ છે. આ ડોક્ટર સાગર જોશીની ખૂબ ખૂબ સારી પ્રોડક્ટ જે મેં યુઝ કરી, રિઝલ્ટ જોઈ અને મારું એકી સાથે મીટિંગ કરી અને એક જ દિવસમાં શરૂઆત કરી 7 કીટથી. તો 7 લોકો એકી સાથે વિશ્વાસ અને મારું રિઝલ્ટ. તો દોસ્તો, લોકો બોલે એ વસ્તુ પર વિશ્વાસ આવે કે ન આવે, પણ આ પ્રોડક્ટ બોલે છે અને આ પ્રોડક્ટના માધ્યમથી છેલ્લા 3 મહિનાથી હું 21,230 રૂપિયા કમાઉં. થેન્ક યુ વેરી મચ. હા, એક કહેવાની વાત રહી કે મારી ઉંમર છે તો આમ 72 વર્ષની, પણ આ રિઝલ્ટના હિસાબે અભી બહુ છોટી ઉંમર है. બીજી વાત એક મહત્વની, જે લોકો ભાઈઓ કે બહેનોને ફક્ત ને 1 અથવા 2 કે 3 દીકરી જ હોય એને મૂંઝાવાનું નથી. આ બિઝનેસ દીકરા કરતા પણ વિશેષ છે. બહુ ઘણું બધું કહી લીધું અંકલે. યસ યસ. दोस्तों नमस्कार. नमस्कार. वो कहते हैं ना, मुश्किलें तो जिंदा लोगों को आती है, मुर्दों के लिए तो लोग रास्ता छोड़ देते हैं. यस. प्रेम सोलंकी नाम है. मैंने भी अपने घर के यूज के लिए ये प्रोडक्ट लिया था और काम करना शुरू किया. यहाँ से 38,500 रुपये अर्न किए. वाह वाह. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ શૈલેષ છે અને હું બોપલથી જ આવું છું. આ જે પ્રોડક્ટ છે મેં મારા સસરા માટે લીધી હતી
અને મેં ફક્ત બિઝનેસ કરવા માટે થઈને જ આ પ્રોડક્ટ લીધી હતી. પણ જે પ્રોડક્ટ લીધી મારા સસરાએ યુઝ કરી અને એમને જે રિઝલ્ટ મળ્યું, એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો, 7-8 લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યા પછી એમને ફિઝિયોથેરાપી કરવાની અને તેમ છતાં પણ રિઝલ્ટ મળતું નહોતું. પણ જ્યારથી આ પ્રોડક્ટ યુઝ કરી એમને જે રિઝલ્ટ મળ્યું, ફિઝિયોથેરાપી બંધ થઈ ગઈ, દવા બંધ થઈ ગઈ. એના પછી એમને બીજી 2 કીટ મંગાવી ઘર માટે, તો એ પણ એ લોકો યુઝ કરે છે. તો પછી મને થયું ચલો હું મારા મમ્મી માટે લઉં, તો મેં એક બીજી પ્રોડક્ટ મારા મધર માટે લીધી અને એમને જે મેં આપી તો એનાથી એમને જે માથાનો દુખાવો, એમને નસોમાં લોહી પહોંચતું નહોતું, એટલે નસો સુકાઈ ગઈ હતી અને કમરમાંથી વળી ગયા હતા. તો અત્યારે એ પ્રોડક્ટ યુઝ કરે છે છેલ્લા 1.5 મહિનાથી અને સારું એવું રિઝલ્ટ એમને મળ્યું છે અને હજુ પણ એ યુઝ કરશે અને 100% રિઝલ્ટ મળશે એવી ખાતરી છે. અને આ પ્રોડક્ટમાં જેમ કહે છે ને કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પહેલા ક્વોલિફાઈડ થવું પડે, તો એમાં ક્વોલિફાઈડ હું થઈ ગયો અને પહેલું મને બોનસ મળી ગયું. અને એના પછી મેં ફરી પણ એક બીજો વ્યક્તિને જોઈન કર્યા છે જે ડોક્ટર છે અને હજુ પણ આગળ મારી ટીમ બનશે અને એના માટે મારા જે લીડર છે એ લોકો મને સપોર્ટ કરે છે અને આ જે પ્લેટફોર્મ છે એ એકબીજાના સહારાથી આગળ વધવાનું છે. અને ઈ બાયોડોરમ જે ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડોક્ટર સાગર જોશી સાહેબ કે જેમને આટલી વન્ડરફુલ પ્રોડક્ટ બનાવી અને આપણે બિઝનેસ આપ્યો. બિઝનેસ અને હેલ્થ અને બિઝનેસ બંને આપણને અત્યારે જરૂર છે. તો આની અંદર આગળ વધવું એ દરેકને નક્કી કરવાનું છે. તો જાતે જ નક્કી કરવાનું, કોઈને પૂછવાનું નહીં. જે લોકો આવ્યા છે એ પોતે ડિસિઝન લેશે. જો બીજાને પૂછવા જશે તો એમ કહેશે કે ટોપી પહેરાવાનો બિઝનેસ છે, પણ ટોપી પહેરવાનો નહીં કે પહેરાવાનો નહીં. આ છે એકબીજાના હાથ પકડી અને આગળ વધવાનું છે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદ પટેલ છે. હું આ 5 મહિનામાં મેં આ કીટ લીધી હતી. મને કરોડરજ્જુને 1 મહિના મટી ગયો. એ પછી છે તે અમે મારી હાથ નીચે મેં 2 કીટો પવડાવી, એમાં બંને લેજો 4-4 દિવસનો ફેર પડી ગયો. શરીરનો દુખાવો થતો હતો આખો. બરાબર. અમે આ સાગર જોશીને ત્યાં અમે બોમ્બે અને દિલ્હી બંને જગ્યાએ અમે ગયા હતા. ખરેખર આ સાગર જોશી નહીં, પણ જે દેવોના દેવ મહાદેવ છે એ રીતે સાગર જોશી ખરેખર મહાસાગર છે. વાહ વાહ. અને હું ધારાબેનના ગ્રુપમાં જોડાયો છું. હું હમણાં 2 મહિનાથી હું એક્ટિવ થયો છું. મને 4000 રૂપિયાની આવક થઈ. વાહ વાહ. જોરદાર જોરદાર જોરદાર. જોયું ને, શરૂઆતના 500 રૂપિયા પણ છે ને રિઝલ્ટ કેટલું સારું મળ્યું અને ચહેરા ઉપર છે ને એક કહેવાય ને કે સ્મિત, એક ફેસ ઉપર હેપીનેસ. બરોબર દોસ્તો, ઘણા લોકોનો ક્વેશ્ચન બી હોય છે કે આજે ઊંઘ્યા ને કાલે અસર થશે, કાલે બીમારી મટી જશે. ના, નિરંતર તમારી 4 પ્રોડક્ટ તમે જો જાતે વાપરશો અને પરફેક્ટ વાપરશો તો જ તમને રિઝલ્ટ મળશે. બરાબર. હવે આપણે આગળ વધીએ. 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી જે અર્નિંગ કર્યું છે એ સ્ટેજ ઉપર આવી જાય. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. નમસ્કાર. જીગર આચાર્ય નામ તો હમણાં સાંભળ્યું જ હશે. મેં આ બિઝનેસ લગભગ 1.5 વર્ષ પહેલા ચાલુ કર્યો હતો, પણ શરૂઆતમાં હું ધ્યાન બહુ ઓછું આપતો હતો કારણ કે નેટવર્ક માર્કેટિંગ મારા માટે પૂરેપૂરો નવો સબ્જેક્ટ હતો. એટલે મને નેટવર્ક માર્કેટિંગના એની પણ ખબર નથી પડતી. પણ મેં છેલ્લા 7 મહિનાની અંદર નેટવર્ક માર્કેટિંગનો અભ્યાસ કર્યો અને પ્રોડક્ટ વિશે નોલેજ લીધું અને પ્લાન સમજ્યો બરાબર, પછી કામ ચાલુ કર્યું તો આજે 2 લાખ પ્લસની ઇન્કમ છે મારી. અને હું છેલ્લે એક જ વસ્તુ કહીશ કે સક્સેસ થવું હોય બિઝનેસમાં, આકાશમાં ઉડાન ભરવી હોય તો પહેલા નીચે ચાલતા શીખવું પડશે. અને આ ચાલવા માટે તમારા માટે રોડ બની ગયો છે. એટલે એટલા માટે કહું છું કે વિમાન પણ પહેલા ઉડતા પહેલા નીચે ચાલે છે, પછી હવામાં ઉડે છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ મારી ધર્મપત્ની માટે લીધી હતી અને ગેસ, એસિડિટી, કમરનો દુખાવો, માથાનો દુખાવાની કમ્પ્લેન લીધી હતી. તો પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યા પછી બહુ સારું રિઝલ્ટ મળ્યું અને એના પછી મેં પાર્ટ ટાઈમ આની અંદર બહુ મોટો બિઝનેસ છુપાયેલો છે સમજ્યા પછી પાર્ટ ટાઈમ કામની શરૂઆત કરી. અત્યાર સુધીમાં 77,000ની ઇન્કમ લીધી છે. विश्वास करके देख अपने आप पर, सारी दुनिया तेरे कदमे में होगी, नियत में खोट न आने ना कभी, सारे जहां की खुशियां तेरे कदमे में होगी. દોસ્તો, પૈસા મેળવવા માટે રિયલી ખાસ કહેવું છું કે મોટા ભાગના લોકો ધંધાના ક્ષેત્રની અંદર ખાસ કરીને શું કરે, નસીબના ભરોસે બેહી રહી છે.
तो एना माटे पण હું ખાસ કહું છું कि लक नाम की चीज कोई है ही नहीं, जब आदमी कामयाब होता है तब लोग उससे लकी कहते हैं। વાહ વાહ. थैंक यू। નમસ્કાર, નમસ્કાર. નામ છે મનોજ ભરવાડ. ઇમિટેશન જ્વેલરીના બિઝનેસની સાથે સાથે આ વર્ક કરું છું. એકચ્યુઅલી આ બિઝનેસ 2 વર્ષ પહેલા મળ્યો. ભાનુભાઈ ભરવાડ સાહેબે 2 વર્ષ પહેલા કીધું હતું કે ભાઈ આ એક સરસ મજાનો વ્યાપાર છે અને સાથે સાથે હેલ્થના પણ ઇસ્યુ જે હોય એ દૂર થાય છે, પણ મેગ્નેટ થેરાપી આપણો વિષય હતો ને એટલે ખબર પડતી નથી. પણ પેલું કહે ને, વાર્યા ના વરીએ પણ હાર્યા વરીએ. પ્રોબ્લેમો ચાલતી જ હતી, ક્રાઇસિસો ચાલતા હતા. મમ્મીને છેલ્લા 10 વર્ષથી ઢીચણના દુખાવાની તકલીફ હતી. ડોક્ટરે કહી દીધું કે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. અને એ જ ઇસ્યુ મારા વાઈફને હતો બેક પેનનો છેલ્લા 1.5 વર્ષથી, અને એટલે 2 વર્ષ પહેલાની વાત કરું છું, એટલે કે 3.5 વર્ષ થયા. અચાનક સાહેબે આમને સામને આવી ગયા તો સાહેબે કીધું કે પ્રોબ્લેમ છે, હજુ સમજો તો આ પ્રોડક્ટ બેસ્ટ છે, કોઈ ઓપ્શન છે નહીં. તો મેં કીધું માર્કેટમાં ઘણા બધા પૈસા ખર્ચી ચૂક્યા. મારા મમ્મીને દવાની વાત કરી તો 10 લાખ રૂપિયાનો મારો ખર્ચો થઈ ગયો, કારણ કે દુખાવો એટલો સતત થાય ને તો ઓપ્શન કોઈ હોય જ નહીં. તો હવે વિચારું કે હવે આપણે બધા રસ્તા જઈ ચૂક્યા છે, કોઈ રસ્તો છે નહીં. એક જ રસ્તો છે, આ મેગ્નેટ થેરાપી અપનાવીએ. પ્રોડક્ટ ચાલુ કરી પહેલા દિવસથી મમ્મીને જે પ્રોડક્ટ આપી તો મમ્મીને તકલીફ શું થઈ કે રાત્રે પીડાના હિસાબે ઊંઘ જ નથી આવતી. પણ આ પ્રોડક્ટ આપી એટલે આપ્યા પછી જે દિવસે આપીને બીજા દિવસે પૂછ્યું, આપણને ઉત્સાહ હોય કે ભાઈ કેવી પ્રોડક્ટ હોય છે. જેમ અત્યારે ઘણા બધાના લોકોના મગજમાં થતું, તો સવારમાં પૂછ્યું સીધું 7 વાગે કે મમ્મી કેવી છે, કે શું આ પ્રોડક્ટ, કે બીજું તો કંઈ ખબર નહીં પડી, પણ ઊંઘ હારી આવી. આ એનો જવાબ. કારણ કે રાત્રે પીડા જાગતા હતા. 22 દિવસ થયા જે તકલીફ દુખાવાની પગમાં હતી, 22 દિવસ થયા એમને 80 થી 90% ઢીચણના દુખાવામાં રાહત થઈ ગઈ. પછી 7 દિવસની અંદર મારા વાઈફને બેક પેનનો જે ઇસ્યુ હતો 7 જ દિવસમાં આરામ થઈ ગયો. એમને આરામ થઈ ગયો. આપણે કમી હતી વિટામિન એમ ની. કહેવાય છે કે ભાઈ વિટામિન ની કમી હોય તો 200 થી વધારે બીમારી આવે, પણ વિટામિન એમ ની કમી હોય તો જેટલી બીમારી વધી આવે. આપણે વિટામિન એમ ની પણ કમી હતી, તો ધીરે ધીરે પ્રોડક્ટ આપણને રિઝલ્ટ મળ્યું, લોકોને શેરિંગ કરતા ગયા, ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા. તો અત્યારે 4.5 મહિનામાં 1 લાખ સુધી ઇન્કમ લઈ ચૂકે છે. ધન્યવાદ. હલો, હોરીના કલાલ બોપલથી. અને આ પ્રોડક્ટ છેલ્લા 1.5 વર્ષ પહેલા મારા સાસુ માટે લીધી હતી, અને કામ છેલ્લા હું 8 મહિનાથી કરું છું. અને જો વર્કિંગ અવર્સ જો જોબ પ્રમાણે ગણું ને તો 8 મહિનામાં કદાચ મેં 6 મહિના કે 4 મહિના જ કામ કર્યું હશે વર્કિંગ અવર્સ. કારણ કે અમારા લેડીઝોનો રિસ્પોન્સિબિલિટી બહુ હોય ઘરની, સાસુ સસરા બાળકો બધાને સાચવવાના. તો ઘર બેઠા બી આ કામ અમે કરી શકીએ છીએ. અને પહેલા આ ઓપોર્ચ્યુનિટી મને મળી હતી બહુ પહેલા, તમને એટલું જ કહીશ, બહુ વેઇટ ના કરતા. મેં બી વર્ષ લેટ કર્યું હતું, અને હું પહેલાથી કોઈ ને કોઈ કામ સાથે જોડાઈ હતી, કોઈ બીજી નેટવર્ક માર્કેટિંગમાં જોડાઈ હતી, પણ ત્યાં તો હેલ્થ માટેની જ પ્રોડક્ટ હતી, પણ બહુ વધારે શું કહેવાય આના કરતાં પ્રોડક્ટ કોસ્ટલી હતી. અને પ્લસ મેં એ તો રેગ્યુલર લોકોને લેવી પડતી હતી. આ વન ટાઈમ એક માટે પોતાના હેલ્થ માટે લેવાની છે, અને 25 વર્ષ સુધી યુઝ કરવાની છે, અને ખાલી લોકોને જણાવવાનું છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, કશું જ નહીં, અને ફ્રીડમ ઓફ ટાઈમ. આજે મારી ટીમમાં મિનલબેન જેવા અને ઘણી બધી લેડીઝો ઘર બેઠા આવું કામ કરી શકે છે, બરાબર. અને શું કહેવાય, સાહેબે કીધું અત્યારે કે આ નેટવર્ક એટલે અત્યારે જો અમે મિટિંગમાં આવ્યા છીએ, પણ મારી ટીમના 2 થી 3 જણા ફિલ્ડમાં છે, બરાબર. તો ટાઈમ લીવરેજ, બરાબર. હું અહીંયા છું પણ ટાઈમ ટીમમાં કામ થતું જ હોય છે. એટલે આ કોન્સેપ્ટ મને બહુ જ ગમે. ડોક્ટર સાગર જોશીના બિઝનેસ પ્લાનથી અને મારા હસબન્ડના સપોર્ટથી અને ટીમના સપોર્ટથી, અપલાઈનના સપોર્ટથી એમને હું અત્યારે 8 લાખથી નજીક ઇન્કમ પહોંચી ગઈ છું. અને મેં મારું પર્સનલ એક આઈડી ઓપન કર્યું, કારણ કે શું કહેવાય કે દુકાન હોય તો આપણે ઘરની દુકાન એની પર કામ કરીએ. હસબન્ડના 7-8 આઈડી હતા, એના એક આઈડી પર કામ કરવાથી મારી ઇન્કમ ગ્રો થયું. પણ વિચાર્યું કે ના, આપણું પોતાનું એક આઈડી ખોલીએ અને પછી એમાં બિઝનેસ કરીએ, કે સ્ટાર્ટિંગથી આપણને ખબર પડે. તો એમાં એઝ અ વુમન એન્ટરપ્રિનર કરીને ગ્રુપ ચલાવું છું, અને ખાલી એમાં લેડીઝોને જ રિક્રુટ કરું છું. આજે 250 થી 300 લેડીઝોની ટીમ બની છે. શું કહેવાય, જિજ્ઞાબેન અપલાઈન તરીકે સપોર્ટ કરે છે, અને હલ્લા બોલ બપોરે મિટિંગો કરીએ છીએ, અને રાત્રે મિટિંગો કરીને સોસાયટીમાં આવી હેન્ડસમ ઇન્કમ કમાઈ શકીએ છીએ. થેન્ક યુ. આ કોન્સેપ્ટ ઇબાયોટેરિયમ ડોક્ટર સાગર જોશી. નમસ્કાર. નમસ્કાર. એક ડોક્ટર સાગર જોશી માટે ટેપિંગ થઈ જાય એટલે આપણા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છે. કે મને આ પ્રોડક્ટ 1 વર્ષ પહેલા આવેલી તો મને ચિકનગુનિયામાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. મારા શરીરમાં ઘણી તકલીફ હતી, એમાંય રિઝલ્ટ મળ્યું. નાના ઘરમાં નાના ઘણા પ્રોબ્લેમ હતા, એમાંય મળ્યું. એ પછી રિઝલ્ટ મળ્યા પછી મને એમ થયું કે મને આટલું બધું રિઝલ્ટ મળ્યું તો બીજાને કેમ શેર ના કર. તો બીજા બધાના પ્રોડક્ટ અપાવવાથી મને એ લોકોનું રિઝલ્ટ મળ્યું. દાદા જેવા
વડીલોનું મેં અપાય છે, માતાજીને અપાય છે, એ લોકોને રિઝલ્ટ લીધું તો મને એમ થયું કે ચલો આમાંથી સરસ રિઝલ્ટ મળે તો હું રમતા રમતા અત્યારે કામ કરું છું. જે ઘર સંભાળું હસબન્ડ સાથે એમની જોડે કામે જાઉં છું, મિસ્ત્રી કામ કરે એમની જોડે જાઉં છું, પાર્ટ ટાઈમમાં હું કામ કરું. આ કામ કરતા કરતા મને 1 લાખ ઉપર ઇન્કમ કમાઈ ચૂકી છું. અને ભગવાન ભરોસે રાખો. આપણા વિમાનમાં કે પ્લેનમાં રેલવેમાં કે બસમાં જઈએ તો ડ્રાઈવર ઉપર આપણો વિશ્વાસ હોય કે આ ડ્રાઈવર આપણને આ જગ્યાએ લઈ જશે. તો એવો બસમાં જેમાં બેસીએ એનો વિશ્વાસ હોય એવો આ પ્રોડક્ટ ઉપર જે બહેનો આવી છે, બહેનો તો ખ્યાલ હોય છે કે આપણે કેટલી તકલીફ હોય તો બહેનો પ્રોડક્ટ લેજો. ભાઈઓ તમે તમારા મમ્મીને તકલીફ હોય, બેનનું હોય, વાઈફનું હોય, ગમે તે તકલીફ હોય, ગાયને તકલીફો હોય છે એ તો બધાને ખ્યાલ હોય છે. તો તમે આ પ્રોડક્ટ અપાવજો અને બહેનોને આશ્વાસન આપશો. જો બહેનો ઘરમાં શાંતિથી એમનું જાત સાચવી રાખશે તો તમને 2 ટાઈમ ખવડાવી શકશે અને એ સાચી રહેશે તો તમને દુવાઈ મળશે, 2 પૈસા તમે એ કમાશે, એમનું શરીર સારું રહેશે તો એ પોતે એમ કહેશે કે ના મારી તબિયત સારી, મને આટલું રિઝલ્ટ મળ્યું તો હું બીજી 2 બહેનોને વાત કરું. તો એ બહેનો એમ કરતા કરતા એ લોકોને આશ્વાસન મળશે. અને એક આ પ્રોડક્ટ અંદરથી દિલથી હું પોતે દુવા લઈ રહી છું. જે મારા જયદીપ સરે મને જે ચિકનગુનિયા થયો ત્યારે મારા હસબન્ડને આપી હતી કાકીને ઘરે જઈ આ છે આ પ્રોડક્ટ કલા. તો મેં 24 કલાક બાંધતી પાણી ધીમે ધીમે 1 અડધી બોટલ પીધી, આખી પીધી. એમ કરતા કરતા દિવસની 6 રાતની 2 એમ કરતા કરતા પાણી પીને મારા શરીરમાં કોલેસ્ટ્રોલ, હૃદયની તકલીફ, ઘણી તકલીફ હતી એ દૂર થઈ. અને આ પ્રોડક્ટ વાપરવાથી ઘણું બધું રિઝલ્ટ મળ્યું છે આમાં. અને તમે આ બધા બહેનો આપજો અને આમાંથી સારી દુઆઓ લેજો. અને સાગર સર મેં ના કે સાગર સર આ નહોતા પ્રોડક્ટ મારી જોડે નહોતી ત્યારે હું મહિને 6 થી 7 હજાર સમજુબા બાપુનગરમાં દવા મનસુખ ધોરાજીયાને ત્યાં દર મહિને મારે જવું પડતું. કોલેસ્ટ્રોલની તકલીફ બહુ જ હતી. અહીંથી વાસણ ત્યાં લઈને જતી તો મને હાફ ચડી જતી, મને થાક લાગતો. અત્યારે એની જગ્યાએ હું ઘરનું એટલું બધું કામ કરું છું. એ સરને અમારે ખબર છે કઈ પ્રોબ્લેમ છે. તો મને આ પ્રોડક્ટ કેટલી સરસ લાગી છે અને તમે બધાને આ શેર કરજો. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુર રહું છું. મને આ બિઝનેસ અમારા કિરણભાઈ ભત્રીજા જ છે, મારે એમને જ આપ્યો હતો. મને કેમ કે જ્યારે મને ડાયાબિટીસ વધારે હતો ત્યારે ભાઈ મને જોવા આવ્યા હતા કે કાકાને તકલીફ કેમ આટલી બધી. કાકા તાકી કાયમ અપડેટ હતા પણ એ દિવસે મને જોયું એટલે કાકીને પૂછ્યું કે કાકાને શું કે ડાયાબિટીસ વધી ગયો. તો કે કંઈ નહીં, એમને ઘરેથી બીજા દિવસે એક પ્રોડક્ટ ચૂપચાપ આપી ગયા. મને કે આમાં ઊંઘવાનું જ છે, કાકા ઊંઘી રહેજો. મેં ખારું 15 દિવસ ઊંઘ્યો, પછી થોડું ખારું લાગ્યું. તો કે મેં નારાયણીમાં ઓપરેશન માટે તૈયારી કરી હતી, મારો હાથ ઊંચો નતો થતો એટલા માટે. ડોક્ટરે કીધું કે આ ઓપરેશન કરવું પડશે. જઈને ચેક કરાવ્યું મહિના પછી તો કે સાહેબ તમને સારું થઈ ગયું, ઓપરેશન કરવાની જરૂર નથી. તો ભાઈ મેં કિરણભાઈ આમ બીજું કઈ મળે ખરું? તો કે બીજું મળે ખરું પણ ગુરુવાર આવવું પડે કાં તો રવિવાર આવવું પડે. તો મને કે શું મળે? તો કે પૈસા મળે કાકા. પૈસા મળે મેં ભાઈ આપણે જવું જ પડે. તો કે હવે તો રિટાયર થઈ જવાનું, ઘરમાં કોઈ રાખવાનું નહીં. તો કે 60 પછી ઘરની અંદર બે એટલે એમ કે ડોહા બહાર જાય સારું. તો કે અનુભવ કહીએ કે આ બધાને આવવાનું જ છે 60. પછી મેં વાપરી, સારું લાગ્યું અને બિઝનેસ કર્યો. રિઝલ્ટ એક જબરજસ્ત. આજે મને 4 મહિના પહેલા એક વ્યક્તિને પ્રોડક્ટ આપેલી, એમના બાળકની પાછળ એમને 50 લાખ રૂપિયા ખર્ચો કરેલો છે. જે ફર્મો 6થે માળથી પડેલો, પાછળના કરોડરજ્જુ બંને તૂટી ગયેલા અને અપોલોની અંદર 5.5 મહિના એ દાખલ રહેલો વ્યક્તિ. જઈને એડ્રેસ સાથે હું આપીશ તમને રૂબરૂ મુલાકાત. જેને કેથલેસ લગાવેલું હતું અને એને પેશાબ કરવાની પણ ખબર નથી પડતી, આપણી આ પ્રોડક્ટ વાપરી અને આજે એનું 2 મહિનાથી કેથલેસ કાઢી નાખ્યું છે. બીજું હાથે જમતો નતો, આજે જમે છે. આ પ્રોડક્ટનું રિઝલ્ટ છે. એ વ્યક્તિએ 50 લાખ રૂપિયા ખર્ચો કરેલો છે. થેરાપીની અંદર અમદાવાદના નામચીન થેરાપીને પણ એમને ઘરે બોલાયેલા કે જે 1500 રૂપિયા એક ટાઈમ આવવાના લેતા એવા લોકો પણ થેરાપી કરી ગયા હતા, છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું. આ પ્રોડક્ટ વાપરવાથી આજે બાબો પેશાબ કરવો જો કહે છે, સંડાસ જવું કહે છે અને જમવું એ બોલે છે. કમરથી નીચેનો ભાગ કોઈ કામ કરતો નહોતો એનો. તે કામ એ વ્યક્તિને આપણે પ્રોડક્ટ આપી. પરમ દિવસે મેં એમના ત્યાં સ્પેશિયલ ગયો તો પૂછવા મેં કેવું લાગ્યું. મન કે ભગવાન તમારું ભલું કરે. કેમ? તો કે મેં કેમ? તો કે ભાઈ મારા બાબાની પાછળ મેં પૈસા ખર્ચ્યા છતાં જે કંઈ મળ્યું નથી, આ પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું એટલે એ વ્યક્તિ હવે આ બિઝનેસ કરવા પણ એગ્રી થયા છે. કે 50 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ એટલે એમને આ બધું જોયું. મેં આ બિઝનેસ કર્યું અને 4.5 લાખ રૂપિયા પ્લસ કમાયા છીએ.
સાહેબ ઘણા એમ કહે કે પેલા કાનમાં મશીન લગાવતા હતા જુ આપણા, તો કે આ ભાઈ બેરો છે. અત્યારે 80% ની 90% લોકો બેરા છે. બધા કાનમાં ભૂંગળા લગાવે છે. પેલા એનો બેરો કહે ને એટલે કે આ બેરો થઈ ગયો છે. અત્યારે આપણે બેરા થઈ ગયા છીએ. સાહેબ આ બિઝનેસ ની અંદર બેરા થઈ જશે ને તો પૈસા આવશે. વાહ વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું અને મેં આ પ્રોડક્ટ સૌથી પહેલા મારા પોતાના માટે લીધી હતી. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 160 બીપી આવતું હતું અને 200 થી વધારે કોલેસ્ટ્રોલ હતો અને મારા વાઈફને પગે નસ ચગડાવાનો પ્રોબ્લેમ હતો. એટલે પ્રોડક્ટ લીધી અને એક જ મહિનામાં સરસ રિઝલ્ટ મળ્યું અને કામ કરવાનું ચાલુ કર્યું. લોકોને કહેતા ગયા પ્રોડક્ટ આપતા ગયા. તો કોઈને કમરના દુખાવામાં, ઢીચણના દુખાવામાં, કોઈને હાઈ બીપી, લો બીપી, બરાબર, અને પેરાલિસિસના બી 3 થી 4 જબરજસ્ત રિઝલ્ટ મળ્યા. અને એ રીતે કામ કરતા કરતા આજે હું 4,90,000 રૂપિયા કમાવ્યો છું. વાહ વાહ. જોયું દોસ્તો, કેટલા બધા સારા સારા લોકોને રિઝલ્ટ મળ્યા અને રિઝલ્ટ મળ્યા પછી એમના એકાઉન્ટમાં પૈસા પણ આવ્યા. બરોબર, આ એક દુઆઓ કમાવાનો બિઝનેસ છે. બરાબર, આપણી જે આ પ્રોડક્ટ જે છે ને, બરાબર, આ પ્રોડક્ટને ખાલી તમને એક વસ્તુ કહી દઉં કે આ પ્રોડક્ટ આપણે જે યુઝ કરવાની, જેને પણ સજેસ્ટ કરીએ, 3 વ્યક્તિઓને સજેસ્ટ નથી કરવાની. એક તો છે પ્રેગ્નન્ટ લેડીઝ કે જે 3 મહિનાથી માંડી તો ડિલિવરી ના થાય ત્યાં સુધી, એમને આપણે આ પ્રોડક્ટ સજેસ્ટ કરવાની નહીં, પછી વાપરી શકે. સેકન્ડ, કે જેના બોડીની અંદર કોઈ પણ બેટરી ઓપરેટેડ કોઈ બી મશીન ફિટ કરેલું છે, પેસમેકર છે કે કાર્ડિયક ડિફિબ્રિલેટર, કોઈ બી બેટરી ઓપરેટેડ કોઈ બી મશીન આપણા બોડીમાં ફિટ કર્યું હોય, એને આપણે આ પ્રોડક્ટ સજેસ્ટ કરવાની નહીં. ત્રીજું, કે જેને પણ સિવિયર ડાયાબિટીસ હોય, જે દવાઓ લેતા હોય, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય ચાલશે, પણ એનાથી પણ ઉપર વિશેષ કે જેને સિવિયર હોય અને અહીંયા ઇન્સ્યુલિન ઓટોમેટિક પંપ મૂકેલો હોય છે કે જે તમારા સમયની સેકન્ડે ઇન્સ્યુલિન તમારા બોડીમાં પુશ આઉટ કરે, એ પંપ લગાવ્યો એ પણ બેટરીથી ચાલે. એટલે એ વ્યક્તિને પણ નહીં. આ 3 વ્યક્તિ સિવાય તમે આ પ્રોડક્ટ તમે કોઈને પણ યુઝ કરાવવા માટે સજેસ્ટ કરી શકો છો કે જેના બોડીની અંદર બાયપાસ કરેલું હોય, સ્ટેન્ટ મૂકેલો હોય કે પછી કોઈ બી જાતના એક્સિડેન્ટલ કેસની અંદર એમના બોડીમાં સળિયા ફિટ કર્યા હોય. એ પણ આ જે સળિયા છે એ ટોટલી SS 305 થી બી અપડેટ, બરોબર, 305 થી પણ અપડેટ મેડિકલ ગ્રેડના SS હોય છે અને આપણા જે મેગ્નેટ છે એ બી મેડિકલ ગ્રેડના મેગ્નેટ છે, એટલે કોઈ પણ આડઅસર થશે નહીં. ટોટલી બાયો નેચરલ પ્રોડક્ટ છે. બરાબર, તો હવે આપણે આગળ વધીએ કે 5 લાખ થી માંડીને તો 25 લાખ સુધી, પ્લીઝ 5 લાખ થી માંડીને 25 લાખ સુધી સ્ટેજ ઉપર આવી જાય. વેલકમ ઓન ધ સ્ટેજ. તાલી થઈ જાય એમના માટે કે આજે આ લેવલ પર પહોંચ્યા તો લોકો, કેટલા લોકો ને એમને રિઝલ્ટ આપ્યા હશે. બરોબર, અત્યારે 2-3 દિવસથી આપણે જોઈએ છીએ કે જામનગર છવાઈ ગયું છે. બરાબર ને? આજે જયદીપભાઈ છવાઈ ગયા છે મીટિંગ ની અંદર. જયદીપભાઈ આ જયદીપભાઈ કેમ છો બધા? મજામાં. માય નેમ ઇઝ જયદીપ પટેલ અને આજથી 2 વર્ષ પહેલા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂઆત કરી. એકચ્યુઅલી પહેલા તો એકવાર જોરદાર ક્લેપિંગ થઈ જાય સાગર સર માટે અને એક બીજી ક્લેપિંગ થઈ જાય મારી અપલાઈન જે આજે આપણી વચ્ચે નથી, ડીકે સર માટે, કે એમને મને આજે આ પોઝિશન ઉપર અહીંયા સ્ટેજ ઉપર અવેલેબલ કર્યો. આજથી 2 વર્ષ પહેલા આ પ્રોડક્ટ મધર માટે મામાએ સજેસ્ટ કરી હતી. ડીકે પટેલ મારા સગા મામા હતા, એમને પ્રોડક્ટ મમ્મી માટે સજેસ્ટ કરી હતી. પ્રોડક્ટ મમ્મીને યુઝ કરાવી, મમ્મીને સારા એવા રિઝલ્ટ મળ્યા અને ની રિપ્લેસમેન્ટ કરેલા હતા, બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યા. પછી પ્રોડક્ટ મેં પોતે યુઝ કરી, મને પોતાને સ્ટોન હતો પથરી, એના ઉપર જબરજસ્ત રિઝલ્ટ મળ્યા. મારે એ વખતે કામ ચાલુ હતું, મારી ફેક્ટરી પોતાની ચાલુ હતી પ્લાસ્ટિકની. એ કરતા સાથે સાથે મેં આ પ્રોડક્ટ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું અને લોકોના બહુ સારા રિઝલ્ટ દીધા. અત્યાર સુધી લગભગ 1500+ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચાડી અને બહુ સારા લોકોના રિઝલ્ટ મળ્યા છે. ઘણા બધા ટેસ્ટિમોનિયલ વિડીયોઝ મારા ગ્રુપની અંદર ફરતા હશે, જેની અંદર થાઇરોઇડની અંદર, કોલેસ્ટ્રોલની અંદર, હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ બધાની અંદર રિઝલ્ટ મેં આપી ચૂક્યા છું. બરોબર, એવા સાથે સારા આશીર્વાદ લઈને આજે લોકો સુધી પહોંચી રહ્યા છે. ટીમનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. ટીમ માટે પણ એકવાર જોરદાર ક્લેપિંગ થઈ જાય. એમના બદલ આજે આપણે અહીંયા અવેલેબલ છીએ. તો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, અપ્લાયનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. આપણા સર આજે અવેલેબલ છે, ભરત સાધુ સર માટે પણ એકવાર જોરદાર ક્લેપિંગ થવી જોઈએ કારણ કે એમનો બહુ સારો સપોર્ટ છે. તો આજે બધાના સાથ સહકાર સાથે અહીંયાથી મેં 15 લાખ+ ની ઇન્કમ પણ લઈ ચૂક્યો છું. કેટલા વ્યક્તિ અહીંયા નવા છે?
રાઈટ, 5 થી 7 જણા નવા છે. ડિસિઝન જો તમે પોતે લેશો તો દુનિયા બદલી શકશો. તો ડિસિઝન તમારું પોતાનું હોવું જોઈએ. પ્રોડક્ટ કેવી લાગી તમને નવા વ્યક્તિઓને? મેડમે જબરજસ્ત સમજાવ્યું, સરે પણ ઇન્કમ પ્લાન જબરજસ્ત સમજાવ્યું. તો પ્રોડક્ટને તમે ખરેખર યુઝ કરશો અને ખરેખર આને જો પાસ આઉટ કરશો સારી રીતે તો સારી એવી ઇન્કમ તમે પણ અહીંયાથી અચીવ કરી શકો છો. થેન્ક યુ સો મચ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પણ જાણો છો અને મારું રિઝલ્ટ પણ તમે લોકોએ મેં બતાવી દીધું છે. હવે આમાં એક એવી છે વસ્તુ કે જો તમે આપણે કોઈ નોકરી કરતા હશું કે ધંધો કઈ આપણો જે બી બિઝનેસ હશે એ કરતા હશું તો ત્યાં આપણે ફિઝિકલી હાજર રહેવું પડશે ને. આપણે જશું તો આપણું કામ થશે. હવે આમાં એક એવી પરિસ્થિતિ થાય છે કે કદાચ આપણે 3-4 મહિના અથવા તો 6 મહિના કોન્સ્ટન્ટ કામ કરી લીધું અને આપણી એક ટીમ ક્રિએટ થઈ ગઈ, પછી કોઈ એવું કામ આવી ગયું કે આપણે 2 મહિના મહિનો કામ નથી કરી શકતા, કોઈ એવું છે આપણું હવે લાઈફ છે તો કંઈ પણ એવું આવી જાય, બરોબર? તો જ્યારે આપણે નથી કરતા કામને આપણી ટીમ ક્રિએટ થઈ ગઈ છે, એક્ટિવ છે, તો આપણી એક પેસિવ ઇન્કમ આવે છે જે બીજા કોઈ પણ બિઝનેસમાં નથી આવતી. અમે જોયું, અમારો પહેલો બિઝનેસ હતો, અમારો હોટલનો ડાઇનિંગ હોલ હતો ગુજરાતી થાળીનો. તો અમે લોકો શોપ હતી અમારે ભાડાની હતી. જે દિવસે ના જાય ને તે દિવસે જે કામ માટે ગયા હોય ને બંધ રાખવી પડી હોય ને તો એ ટેન્શન તો હોય કે ચાલો બંધ રહ્યું, આજનું ભાડું ચડશે, પગાર ચડશે અને ઇન્કમ 0. પણ આમાં કેવું છે કે કદાચ હું કામથી ક્યાંક અઠવાડિયું ગઈ હોઉં તો મારી ઇન્કમ તો ચાલુ જ રહે છે. એના માટે હું એક ઉદાહરણ આપું. નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી 3 મહિના મારા સનના મેરેજ હતા તો હું ફિલ્ડમાં જઈ નહોતી શકી, પણ હા મારી ટીમ એક્ટિવ હતી. તો 3 મહિનાની ગણીને જો મેં સરવાળો કર્યો ને તો 1 લાખ પ્લસ મારી ઇન્કમ 3 મહિનાની હતી કે જે હું એક બી કામ મેં કર્યું નથી છતાં પણ. તો આમાં એક ઈ સ્કોપ છે કે પેસિવ ઇન્કમ આપણને મળી શકે છે. પ્લસ મારી ટીમમાં એક દેલવાડ છે વિજાપુર પાસે, રણવીરસિંહ બાપુ છે, એમને મને 2 દિવસ પહેલા એક રિઝલ્ટ શેર કર્યું. એ ઓર્ગેનિક ખેતી કરે છે. હવે એ ઓર્ગેનિક ખેતી કરે છે, આ વખતે એને ઘઉં નાખ્યા છે. ગયા વર્ષે શાકભાજીમાં એને રિઝલ્ટ લીધું હતું, એ પણ મેં શેર કર્યું હતું. હવે ઘઉંમાં જે ખેતી કરતા હશે એને ખબર હશે, મને તો ખબર નથી, પણ એને એ રીતે શેર કર્યું કે 5 વખત પાણી આપવું પડે ત્યારે ઘઉં પરફેક્ટ થાય. ઓર્ગેનિક છે, એમાં એ ખાતર પોતે જાતે બનાવીને નાખે છે. હવે આ વખતે એને શું કર્યું કે જે પાણી જવાનો પાઇપ હોય કૂવામાંથી ખેતરમાં, એમાં એને આપણે વોટર એનર્જી પેડ છે ને 2-3 પેડ બાંધી દીધા છે કે પાણી મેગ્નેટાઇઝ થઈને ખેતરમાં જાય છે. તો એને 3 પાણીમાં એકદમ મસ્ત ઘઉં થઈ ગયા અને ઘઉંનો જે રોટલી બનાવે છે એનો ટેસ્ટ આખો અમેઝિંગ આવે છે. આ રિઝલ્ટ એમણે શેર કર્યું. હજી એને ખાલી મને ને મારા હસબન્ડ અમને બેન જ કીધું હતું. મેં કીધું તમે આવો ત્યારે જ્યારે આવો મીટિંગમાં ત્યારે શેર કરજો. તો કે તમે પણ મેડમ કહેજો. મેં કીધું સારું, કઈ વાંધો નહીં. તો જે ખેતી કરતા હોય ને એ પણ આનો ઉપયોગ કરશે ને તો એમાં એમને બમણું. ગઈ સાલ એને શાકભાજીમાં લીધું હતું તો એનું દર વખતે જે ઉપજ થતી ને એની 1.5 ઉપજ થઈ હતી શાકભાજીમાં, અને આ વખતે એને ઘઉંમાં એ રીતે લીધું છે. હવે મારું રિઝલ્ટ તમને ખબર છે, હું લગભગ મારું 1 વર્ષ થઈ ગયું કામ કરતા કરતા અને 7.5 લાખ રૂપિયા મેં મારા આઈડી ઉપર ઇન્કમ કરી છે. મારું નામ ગીરાબેન વસંતભાઈ પારે. ખરેખર તો આ બિઝનેસ મારા હસબન્ડ કરે છે અને શરૂઆત મારાથી કરી. મને નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી ગયો હતો. મમ્મી પપ્પાની મેં 15 વર્ષ સેવા કરી છે. હું બી દીકરી જ છું, મારે ભાઈ નથી. એમની સેવા કરતા કરતા જે મારા શરીરમાં જે ડેમેજ થયું હતું, ડાયાબિટીસ એકદમ હાઈ રહેતો હતો 500 જેવો. પણ આમણે જ્યારે જયદેવભાઈ સર આવ્યા અને મને જે પ્રોડક્ટ હતા યુઝ કરી એના કરતા જે 4 ટાઈમ ગોળી લેતી અત્યારે 1.5 ગોળી થઈ ગઈ છે સવાર. એક એ રિઝલ્ટ મળ્યું. મારી સાસુ અત્યારે 93 વર્ષના છે. એમને શ્વાસનો એટલી તકલીફ હતી, રોજના 4 થી 5 વાર અમે પંપ લેવો પડે. અત્યારે દિવસમાં ખાલી સવારે 1 જ વાર લે છે. એ મેઇન રિઝલ્ટ અમારા 2 ઘરમાં સાસુઓને મળ્યું છે. અને એક મારા નણંદ છે, એમને બી કમરનું ઓપરેશન કીધું હતું ડૉક્ટરે, એ નથી કર્યું અને એ 2.5-3 લાખ એમને બી બચાય. એ કરતા કરતા અમે રિઝલ્ટ બધે શેર કર્યું અને અત્યારે મને અમે બંને ભેગા થઈને 8.75 સુધીની 55 બધું કહી દીધું. નમસ્કાર. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલ થી જ આવું છું.
અને પ્રોડક્ટ લેવાની તો હું પહેલા ના જ પાડતો હતો, કેમ કે મેગ્નેટ થેરાપીનું ખબર નથી, નોલેજ નહોતું. નોલેજ ના હોય એટલે આપણે કોઈ પણ વસ્તુ ના પાડીએ, બરાબર ને. પેલું પ્લેન આપણે કહીએ કે ભાઈ લોખંડ હવામાં ઉડે, તો પહેલા શું કહેતા હતા લોકો, ના પાડતા હતા. પણ અત્યારે જુઓ તમે, ઉડે જ છે ને, બરાબર ને. તો નોલેજ નતું એટલે હું ના પાડતો હતો. પણ જ્યારે નોલેજ આવ્યું અને ડેમો મારી ઉપર કર્યો એટલે મેં કીધું આપણે પ્રોડક્ટ લઈશું, કામ નહીં કરીએ. કેમ કે આજે તમને બિઝનેસ પ્લાન બતાવે ને, એક વારમાં કોઈને ખ્યાલ નહીં આવે. કેમ કે મેં પણ M.Com કરેલું છે અને અકાઉન્ટિંગ મારો સબ્જેક્ટ, તો એક વારમાં બિઝનેસ પ્લાન ખ્યાલ નહોતો આવ્યો. અને આગળ આપણે ઘણા બધા વર્ક કરતા હતા, ટ્રેડિશનલ માર્કેટનું બી વર્ક કરતા હતા અને જોબ બી કરતા હતા. તો એક વારમાં બિઝનેસ પ્લાન ખ્યાલ ના આવે, પણ પ્રોડક્ટ ડેમો કરે એટલે ખ્યાલ આવે ના વસ્તુ જોરદાર હશે. કેમ કે તો જ મને અહીં બોલાયો હશે ને. વિશ્વાસુ વ્યક્તિ રોશનભાઈએ ઇન્વિટેશન આપ્યું તો હું ગયો હતો અને પ્રોડક્ટ લીધી. પ્રોડક્ટ લીધા પછી મારા મમ્મીને જે પ્રોબ્લેમ હતો એ ઓપરેશન કરાયું હતું બેક પેનનું, અને ઓપરેશન કરાયા પછી દુખાવા ન રહેતો હતો. તો એક આનું રિઝલ્ટ આ મેગ્નેટ થેરાપીમાં આવ્યું. બીજું સેકન્ડ, મારી વાઈફને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો. તો માઇગ્રેનની અંદર એ 2 દિવસ કે 3 દિવસમાં એકવાર એને ગોળી કરવી પડે, બરાબર. તો એક એની ઉપર રિઝલ્ટ આવ્યું. તો મેં કીધું આની પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે તો બહુ જોરદાર કહેવાય. કેમ કે આ ડૉક્ટર સાથે રિઝલ્ટ નથી આવતા. ડૉક્ટરની આપણે દવા ઘણી બધી કરીએ છીએ પણ રિઝલ્ટ નથી આવતા, બરાબર. તો આની અંદર રિઝલ્ટ આવે છે. તો મેં જોવાનું ચાલુ કર્યું તો મેં જોયું કે ઘણા બધા રિઝલ્ટો, અનબિલિવેબલ રિઝલ્ટો આ પ્રોડક્ટે આપેલા છે. આ મેં જોયું. સેકન્ડ વસ્તુ કે પૈસાનું રિઝલ્ટ આપેલું છે. ઘણા બધા લોકો અહીંયા આવ્યા, તમે જોયું, કોઈ 70 વર્ષના કાકા, કોઈ 50 વર્ષ, કોઈ ઉંમર કેટલી હશે ભાઈ તમારી મિત્ર? 29 વર્ષ, બરાબર. તો એવા 17 વર્ષના છોકરો છે આપણે જય સોની કરીને, એ પણ આ બિઝનેસ કરે છે. તો આવા બધા લોકો બિઝનેસ પણ કરે છે. અહીંયા આ બધી વસ્તુ મેં જોઈ એટલે મેં કીધું ના, આ બિઝનેસ જોરદાર છે. અને પછી કરવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ મારા 12 મહિના થયા છે, વર્કિંગ 12 મહિના. તો 12 મહિનામાં 8,30,000 રૂપિયા ક્રોસ કર્યા. આ 8,30,000 ક્રોસ કરવા માટે દરેક વ્યક્તિનો સપોર્ટ મળ્યો. કેમ કે એકલો માણસ છે ને આ બજારમાં હારી જાય છે. તમે જો બહાર કરિયાણાની દુકાનવાળા ધારો કે એક જ વ્યક્તિ ચલાવતા હશે અને એને 2 દિવસ કે 3 દિવસ ક્યાંક જવાનું થયું હશે તો શું થાય? દુકાન બંધ કરી દેવી પડે. દુકાન બંધ કરાયેલે ઇન્કમ બંધ થઈ જાય, બરાબર. તો આ બહારની પરિસ્થિતિ છે. એકલો માણસ બજારમાં હારી જાય છે. અહીંયા આગળ આટલા બધા સિનિયર લોકો આપણને સપોર્ટ કરે છે. આ સિસ્ટમ બનાવી છે આપણી જો વચ્ચે, અને આપણી સાથે જે પણ વ્યક્તિ આવે છે એની દુઆઓ પણ આપણને મળે છે. કેમ કે આપણે એને પ્રોડક્ટ આપશું એટલે એની હેલ્થમાં જે રિઝલ્ટ આવવાનું છે એટલે દિલથી દુઆ પણ મળશે, બરાબર છે. કરવાનું શું, તો ખાલી આપણા ફ્રેન્ડ સર્કલમાં જે બી વાત, આપણે પ્રોડક્ટ લેવાની છે, પ્રોડક્ટ યુઝ કરવાની છે. પ્રોડક્ટ યુઝ કર્યા પછી આપણા ફ્રેન્ડ સર્કલની અંદર વાત કરવાની છે ને એમને અહીંયા બેસાડવાના છે. આટલું જ કરવાનું. કરી શકાય? યસ, બરાબર. કરોડપતિ કેટલા લોકો બનવા માંગો છો? અને કામયાબ? કામયાબ અને કરોડપતિમાં બહુ ફરક છે, બરાબર ને. પેલા અભિષેક બચ્ચન કરોડપતિ કહેવાય એને, પણ કામયાબ ના કહેવાય. અમિતાભ બચ્ચનને કામયાબ કહેવાય આપણે, બરાબર ને. તો કામયાબ બનવા માટેનો જબરજસ્ત આ બિઝનેસ છે. કેમ કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિના ખાતામાં 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ રૂપિયા નથી પડે, બરાબર ને. તો બંને વસ્તુ આની અંદર છે. ત્રીજું, હેપીનેસ પણ આવશે, પૈસા આવશે, હેલ્થ સારી થશે એટલે હેપીનેસ પણ આવશે, બરાબર છે. અને ઘરમાં જેટલી પણ કીટ ચાલુ હોય એ કીટમાં જો કાઢવી હોય તો એ કીટ લઈને જ જઈએ. થેન્ક યુ મૌલિકભાઈ. બરોબર. તો દોસ્તો હવે આપણે આગળ વધીએ. બરોબર. 25 લાખથી 1 કરોડ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. 25 લાખથી 1 કરોડ સુધી સ્ટેજ ઉપર આવી જાય. 25 લાખથી કરોડ બધા બોલે અંદર. કરોડપતિ બાકી નમસ્કાર. જયદેવ આચાર્ય નામ છે, બોપલથી આવું છું. અને સ્ટેજ ઉપર બંને જે ધુરંધર લીડર બેઠા ને એ બધા મારા પરિવાર. એક પ્રોડક્ટ નોલેજ આપ્યું લેફ્ટ સાઈડ વાળાએ અને રાઈટ સાઈડ વાળાએ પ્લાન આપ્યું. એટલે મારે કઈ કરવાની જરૂર ખરી? ડાબો જમણો બે કામ કરતા હોય અને પૈસા કમાતા હોય
અને મારે ઓટોમેટિક એમના આવતા હોય એટલે હું શાંતિથી બેઠો હા પડતો હતો. આ બિઝનેસની આ બ્યુટી છે, આ બિઝનેસની આ મજા છે દોસ્તો. 15 વર્ષ અમે હોટલ ચલાવી બોપલમાં આ પરિવારે, પણ કોરોનાના કારણે બંધ કરવી પડી. અને 15 વર્ષમાં જે નહોતું બન્યું એ 15 મહિનામાં બન્યું બાય ટુરિયમમાં. આવું જબરજસ્ત અમને આર્થિક, શારીરિક અને માનસિક ત્રણેયમાં રિઝલ્ટ મળ્યું. આ કીધું ને એમણે કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. હેલ્થ તો મારા વાઈફની તમે જોઈ, હું એની પાછળ તમને કહું કાંઈ ત્રાસી ગયો હતો, આમ ગુજરાતીમાં કહું તો. કારણ કે 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ્યા પછી ઘરમાં માથાકૂટ તો ચાલુ જ હતી, માનસિક શાંતિ નહોતી, ઊંઘવા ના દે. માઇગ્રેન એનો વાંક નહીં, એની બીમારી એવી હતી. અને જ્યારે હું પ્રોડક્ટ લઈને ગયો ને, ખરેખર ભરતભાઈ સાહેબે મને આ વાત કરી ને, ત્યારે મને પણ એમ થયું કે ભરતભાઈ એકે પ્રોડક્ટ આવો ઘેર લઈને જ્યાં જેવું જ નહીં, એવું વાતાવરણ છે. કારણ કે બધી જાતની પ્રોડક્ટો ખાઈ લીધેલી તો એ રિઝલ્ટ નહોતું. પણ જ્યારે એ પ્રોડક્ટ ભરતભાઈએ મને સજેસ્ટ કરી અને હું જ્યારે ઘેર લઈને ગયો ને, ત્યારે એણે જે કીધું ને શબ્દો મને હજુ પણ યાદ છે કે આના કરતા એક બાટલી લાવી દીધી તો સારું. તો તમે છૂટત ને હું એ છૂટત. પણ મિત્રો આજે એ ગોદડી, એ મેટ્રેસ થી એટલા બધા મિરેકલ રિઝલ્ટ મળ્યા સાહેબ કે આજે અમે આખું ફેમિલી બાયોટરીના હિસાબે અહીંયા સ્ટેજ ઉપર છીએ. યસ. કારણ કે રિઝલ્ટ મળ્યા પછી રહેવાતું નહીં આપણાથી, કોકને વાત કર્યા વગર. લોકો ખોટી જાહેરાત નહીં કરતા. ટીવીમાં તમે બધા જોઈ છે ને, વિમલની જાહેરાત જોઈ છે ને, પેલા ધુરંધરો લીડરો પેલા અભિનેતાઓ કરે છે ને, અજય દેવગણ ભાઈ, અક્ષયભાઈ અને ત્રીજા એક ભાઈ છે શાહરુખભાઈ. આ બધા લોકો 5 રૂપિયાની વિમલની જાહેરાત કરે છે અને શું કહે છે ખબર છે? દાને દાને પે કેસર કા દમ. આટલું બોલવાના એ લોકોને 5 ને 10 કરોડ રૂપિયા મળે. આ વાત સાચી છે? 5 રૂપિયાની કેસરમાં કેસરનો દમ હોય? એ પોતે નહીં ખાતા હોય, પણ જુઠ્ઠું બોલવાના કરોડો રૂપિયા મળે. તો અહીંયા સાચું બોલીને પૈસા ના કમાઈ શકે? એમને કોઈ દુઆ આપો? માની લો કોઈ ખાધી કેસર વાળી વિમલ અને એને કેન્સર થઈ ગયું, તો એને કોઈ આશીર્વાદ કે દુઆ આપો કે ગાળો દે? સાહેબ આપણો જે બિઝનેસ છે ને એ દુઆ કમાવાનો છે. જેટલા લોકોને આપણે પ્રોડક્ટ આપીએ છીએ ને, એને નાના મોટા આવા ઇસ્યુમાં જે આપણને રિઝલ્ટ મળે છે. આજે માની લો મેં વસંતભાઈને પ્રોડક્ટ આપી હતી, અમે એકબીજાને ઓળખતા નહોતા. હું બાજુની દુકાનમાં સમજાવતો હતો અને એ ભાઈ એમનું ગેરેજ છે ત્યાં શ્યામલ, તો એ નવરા હતા, સાંભળતા હતા. અને હું પેલા ડોક્ટરને સમજાવતો હતો, ફિઝિયોથેરાપી ડોક્ટરને હું સમજાવતો હતો કે આ પ્રોડક્ટ ઉપર માત્ર સુવાથી અને આ પાણી પીવાથી 200 થી 250 રોગો દૂર થાય છે. અને એમાં ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, પેરાલિસિસ આ બધામાં રિઝલ્ટ મળે. તો તરત વસંતભાઈને આ કાને શબ્દ કયો કે ડાયાબિટીસમાં સાહેબ આમાં કેવી રીતે રિઝલ્ટ મળે, જરાક આવજો ને આ બાજુ. તો મેં કીધું અમને સમજાય ને પછી આવું છું, મેં કીધું. અને પેલા તો ડોક્ટર તો સમજી ગયા હતા, પણ વસંતભાઈ એમાં એકદમ એક્ટિવલી કામ કરતા થઈ ગયા. આજે ડોક્ટર કદાચ 1 લાખ રૂપિયા નહીં કમાયા, પણ એમની નીચે વાળા વસંતભાઈ 8.5 લાખ રૂપિયા કમાઈ ગયા. વિચાર કરો. આજે દિલીપભાઈ પણ આજે એક 10 વર્ષ સાલ હોસ્પિટલમાં જોબ કરેલી છે. હું તો એમને ડોક્ટર જ કહું છું, કારણ કે હાર્ટમાં જ હતા, એ હાર્ટ વિભાગમાં છે. તો આજે દિલીપભાઈ પણ એમ કહેતા હોય કે મેં નોકરી છોડી દીધી અને આ બિઝનેસમાં હું સરસ ઇન્કમ કરું છું. વસંતભાઈ કે મેં ગેરેજ છોડી દીધું અને આ બિઝનેસમાં હું ફૂલ ટાઈમ કામ કરું છું. ત્યારે સાહેબ આપણે એમ લાગે કે આ બિઝનેસ વસૂલ છે, એમ લાગે કે ના લાગે? યાર આપણે બીજું જો આપણે 15 વર્ષ મેં હોટલનો ધંધો કર્યો, પણ મેં કોઈને 1 રૂપિયાની ઇન્કમ નહીં આપી, સમજી લો. અને તમે જે નોકરી કરો છો, માની લો જેટલા લોકો નોકરી કરે છે એ તમારા સંતાનો ત્યાં તમે એ જગ્યા પર નોકરી નહીં આપી શકો. ભરતભાઈ ટીચર હતા, બરોબર છે, પણ એમણે મને ટીચર તરીકે નોકરી ના આપી શકે, ભાઈ હતો તો એવી કોઈ વખત જ નહીં, એવી કોઈ આપણે વેલી છે જ નહીં. પણ આ બિઝનેસમાં સાહેબ તમે ધારો એટલા લોકોને આમાં જોડી અને મહિને 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા કમાતા કરી શકો. આ એક તાકાત છે બિઝનેસમાં. મોદી સરકાર એવું કહે છે કે સ્વસ્થ ભારત, મારું ભારત સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત એટલે સફાઈ. આપણું સ્લોગન છે સાહેબ સ્વસ્થ ભારત, બીમાર મુક્ત ભારત. આપણે એક નિમિત્ત બનવાનું છે. આ પ્રોડક્ટને આપણે લોકોને સુધી વાત પહોંચાડવાની છે. પછી એ લે ના લે, સમજે ના સમજે, એનો પ્રશ્ન છે. આપણે આટલું ના કરી શકીએ?
અને આટલું કરવાને જો મહિને લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા મળતા હોય તો શું ખોટું છે? અહીંયાથી સાહેબ લોકો 5-5 લાખ રૂપિયા, 10-10 લાખ રૂપિયા, 15-15 લાખ રૂપિયા મહિને કમાય છે. કરવાનું શું? ખાલી વાતો જ કરવાની છે ને. કોઈ દર શટર ખોલવાનું થયું આપણા ધંધાવાળાને? શટર જ નહીં, કોઈ ઓફિસ જ નહીં, કોઈ ગોડાઉન જ નહીં, કોઈ માણસનો પગાર નહીં આપવાનો. કશું કર્યા વગર આટલા સરસ દુઆ, સારા પૈસા મળતા હોય સાહેબ, મને દુનિયામાં એક બિઝનેસ આવો બતાવો. મારી ઉંમરમાં મેં નહીં જોયું સાહેબ. આલી રિટાયર્ડ થયા પછી મને ખબર પડે છે 62 વર્ષની ઉંમરે કે બિઝનેસ તો આવો દુઆ વાળો જ કરવો જોઈએ ખરેખર. એટલે અમે આખું ફેમિલી, હું, મારા વાઈફ, મારો સન, બધા આ દુઆ વાળો બિઝનેસ કરીએ છીએ. અને લોકોને કહીએ છીએ કે તમે ફેમિલી સાથે કરો. ઘણા બધા લોકોને તકલીફ શું થાય ખબર છે? ઘરના જ નહીં કરવા દેતા. હસબન્ડ બહાર જાય ને મીટિંગમાં તો ઘરવાળા એને ધૂળ કાઢ નાખે. ક્યાં ગયા હતા? ઘેર ઢાંક્યો ટકતો જ નહીં તમારો કે નવી રોજ કંપનીઓ લઈને આવો છો કે. આ પરિસ્થિતિ છે. એટલે એના કરતા તમે 2 જણા હારે જ આવો ને ભાઈ, અને 2 જાતે જ સમજી લો ને. આજે વસંતભાઈ એમના વાઈફને લઈને આવ્યા, દર વખતે આવે લોકો લઈને, એવું નહીં કહેતો પહેલી વાર, પણ એમને ખબર પડી કે મારા ઘરવાળા કરે છે, સારું કરે છે, કઈ ખોટું કામ નહીં કરતા. તો આ રીતે ફેમિલી સાથે બિઝનેસ આ કરવો જોઈએ મારી દ્રષ્ટિએ. અને જો તમે કદાચ આ રીતે કર્યું ને તો તમે આ બિઝનેસમાં સક્સેસ જશો. કારણ કે કોઈ બીના ઘેર તમે પ્રોડક્ટ સમજાવવા જાઓ ને સાહેબ, જેન્ટ્સ તરીકે તમે એકલા જાઓ અને તમે ફેમિલી સાથે જાઓ, ફેર ના પડે? તરત તમને ત્યાં ઉભા થઈને જગ્યા આપે, આખું ફેમિલી જાવ તો બીજી વાત તો પછી, પણ તમને રિસ્પેક્ટ ત્યાં મળે. તો આવો સરસ બિઝનેસ છે યાર. સાચું બોલીને પૈસા કમાવાના છે, દુઆઓ સાથે પૈસા કમાવાના છે. આમાં ક્યાંય કોઈએ ખોટું બોલવાનું નહીં. રિઝલ્ટ મળે છે તો કહેવાનું છે, નથી મળતું તો રાહ જોવાની છે. ઓન ધી સ્પોટ તો રિઝલ્ટ મળતું નહીં. 3 મહિના આ પ્રોડક્ટ અમે રેગ્યુલર વાપર્યા પછી અમે લોકોને કહેવાનું ચાલુ કર્યું છે. અને પછી 3 મહિના સુધી અમે લોકોને કીધું હતું કે હજુ આ પ્રોડક્ટમાં હજુ આનો જબરદસ્ત રિઝલ્ટ આવવાનું છે. ત્યાર પછી સાચો બિઝનેસ તો અમારો શરૂ થયો. 6 મહિના અમારી રીતે બગડ્યા, પણ ભલે બગડ્યા, પણ અત્યારે આખું ફેમિલી આ કામ કરીએ છીએ. તો મિત્રો, ફેમિલી સાથે કામ કરો. પૈસા બાય પ્રોડક્ટ છે, પૈસા આવશે આવશે ને આવશે. काम करो बस. थैंक यू वेरी मच. नमस्कार दोस्तों, मेरा नाम भानुभी भरवाड़ है और मैं पिपलेज गांव से हूँ. बिजनेस शुरू करे मेरे को 2.25 साल जैसा हो गया. सभी लोगों के सहकार से 52 लाख से ज्यादा इनकम किया है. मैंने भी 8 महीने लेट किया था, मत करना, बहुत पुरानी कहानी है. लेकिन ये दुनिया का एक पहला ऐसा बिजनेस है और चाचा और भतीजा भी काम कर सकते हैं, बराबर. और बीबी भी कर सकती है, मियाँ भी कर सकता है और बेटा भी कर सकता है. मतलब यहाँ पे क्या है, हर एक आदमी साथ में मिलके काम कर सकता है. बाकी का कोई भी धंधे में साथ में नहीं कर. जैसे मेरी मोबाइल की दुकान है, बराबर, तो अगर मैं बैठूंगा, बेटा आएगा तो दोनों में से एक को खड़ा होना पड़ेगा. वो बातें करने में थोड़ा टूट जाता है. बराबर, ये बिजनेस ऐसा है ना कि हर एक आदमी कर सकता है. हमको क्या वही करना है जो खुद को प्रोडक्ट यूज किया है, अभी लोगों को बोलना है. ये प्रोडक्ट मैंने यूज किया था, मेरे को 3 महीने के बाद मेरे को रिजल्ट ये मिला था. मेरे को 15 साल से कमर का दर्द बहुत रहता था. ये प्रोडक्ट यूज करने से मेरा कमर का दर्द खत्म हो गया. और मैंने ऑलरेडी 8 महीना लेट किया था, तो मैंने लोग इंतजार नहीं किया, मैंने दूसरे दिन कामकाज शुरू कर दिया था. और दूसरी बात, आपके आजू बाजू प्रोडक्ट तो आने वाला है, आप दोगे या नहीं दोगे, कोई तो प्रोडक्ट लेने वाला है, बराबर. और मैं इससे पहले LIC में एजेंट था, मेरे पास 2200 कस्टमर थे. मैंने 4 बार MDRT किया था. मेरे जो DO थे ना, मेरे को स्टेज पे खड़ा करते थे, बोले भानु भाई आप लोगों को बताओ बीमा कैसे उतारते हैं. लेकिन मैं उसको अपना फॉर्मूला नहीं बताता था. क्यों नहीं बताता था? वो बीमा लेके आएगा तो मैं क्या करूंगा, सीधी बात है ना. यहाँ पे क्या है, हम हर एक आदमी को अपना पूरा फॉर्मूला सिखाते हैं, उसको बढ़ाते हैं, यहाँ उसको हाथ पकड़ के उसको चलना सिखाते हैं. एक अच्छा बिजनेस है, विन विन पोजीशन है. हम भी कमाते हैं, आने वाले लोग भी कमाते हैं. और अभी पूरा भारत खाली है. आज हमारे घर में देखो 15 लोग यूज करते हैं प्रोडक्ट. मेरे मम्मी पापा यूज करते हैं, मेरे बच्चे करते हैं, हम करते हैं. यानी कि तो पूरा भारत खाली है. और देखो अभी हम बैठे यहाँ, AC कितने हैं? 3 है, 4 है, बराबर. लेकिन हमको सोना है तो सबको गद्दा अलग अलग चाहिए ना. तो मतलब कहने का मतलब क्या है, बाजार बहुत बड़ा है. जितने घर में ब्रश होंगे ना, उतने हर आदमी के घर में ऐसा मैट्रेस आने वाला है. लेकिन जाना पड़ेगा, बात करना पड़ेगा, विश्वास के साथ बात करना पड़ेगा, तो पैसा आएगा. थैंक यू वेरी मच. दोस्तों नमस्कार. दोस्तों, जैसे भानु भाई ने बताया कि अगर आप नहीं करोगे तो कोई दूसरा जाएगा, दूसरा जाएगा. अगर आप वो नहीं जाएगा तो कोई ना कोई तो जाएगा रिश्तेदार के पास में. मैं अभी रिसेंटली जयपुर गया था, 15 दिन पहले की बात है. मेरी गाड़ी का अलाइनमेंट खराब हो गया था, तो मैंने गाड़ी में अलाइनमेंट करने लेके गया, ठीक है.
वहां पे मेरे से पहले एक गाड़ी लगी हुई थी, तो मैं कहा कितना देर लगेगा, पता जैसा लगेगा इसमें अलाइनमेंट हो रहा है, तो बोले बैठो सर। तो मैं जाके वो कस्टमर लॉज होता है ना, वहां पे जाके बैठा, वहां पे देखा तो मेरा मतलब खास दोस्त बैठा था और उसकी जो गाड़ी अलाइनमेंट हो रही थी ना वो ओडी थी। सुनने जैसी बात है। और वो मेरे दोस्त की एज क्या होगी पता है दोस्त की लड़के की? ये लड़का बैठा है ना, ये क्या नाम है, क्या नाम बताया, शुभम वगैरह, 23-24 साल की एज होगी। कितने की? 23-24 साल। और उसकी ओडी, और अभी शादी भी नहीं हुई। ठीक है, चलो वहां तक तो ठीक है, लेकिन बाद में पता चला कि वो बायोटोरियम कर रहा है लेकिन दूसरे की टीम में कर रहा है। मैंने उसको नहीं बोला भानु भाई, आज से 2 साल पहले, लेकिन किसी ने उसको बता दिया और आज वो हर महीने 15 लाख रुपए कमा रहा है। क्योंकि मेरे को पता है यार ये 15,000 के ये क्या बोलते हैं कुरियर की नौकरी कर रहा है। ठीक है, मैं कहा ये करेगा नहीं करेगा, मैंने उसको अंडर एस्टिमेट किया, लेकिन किसी ने उसको बताया और उसके दिमाग में आ गया। देखो नौकरी करना कोई गलत बात नहीं है, लेकिन अगर अच्छा मौका मिले फिर भी नौकरी कर रहे हो तो वो गुलामी और गधा मजूरी है। यस, समझ में आया? तो दोस्तों अभी चलो हमारी उम्र तो ये 40-45 हुई है। ठीक है, मैं 40 ही बता रहा हूँ, 5 साल 3 साल से वही बता रहे हैं। तो लेकिन आपकी तो कोई 20 साल 25 साल की उम्र है, तो आप इतना टारगेट लगाओ कि कम से कम 1 साल इतनी मेहनत करो कि हर महीने की इनकम कम से कम 2 से 5 लाख रुपए हर महीने होनी चाहिए, तो इन नौकरियों के करने के लिए नौबत नहीं आएगी। ठीक है, दूसरा, कितने लोग ये बोलते हैं सर मेरे को मार्केट में कि यार मेरे को तो ये प्रोडक्ट की जरूरत नहीं है, मेरे को तो कोई बीमारी नहीं है, हाई बीपी नहीं है, लो बीपी नहीं है, डायबिटीज नहीं है। कितने लोग मिलते होंगे, लेकिन हम लोग गाड़ी सर्विस क्यों कराते हैं? आप एक चीज बताओगे? अगर आपकी गाड़ी सही है फिर भी उसको सर्विस कराते हो आप लोग अपने होंडा को, एक्टिवा को, क्यों कराते हैं? क्योंकि आगे कोई बीमारी नहीं हो इसके लिए। समझ में आ रहा है मैं क्या बोलना चाहता हूँ? अपने को ये प्रोडक्ट की जरूरत इसके लिए है क्योंकि आगे कोई बीमारी नहीं हो, नहीं तो फिर आगे इंजन तो खुलना ही है, ध्यान रखना। तो दोस्तों कल उठ के डॉक्टरों को बड़ा पैसा नहीं देना पड़े, और मैं तो एक लाइन में ये प्रोडक्ट को समझा देता हूँ। अगर आपको हॉस्पिटल के बेड से बचना है ना तो ये बेड पे सोना चाहिए। और मैं कोई बड़ी मोटिवेशन वाली बात नहीं करता हूँ, कभी भी मैं कहीं मेरे को शायरी वायरी बोलना आती नहीं है, लेकिन मेरे को इतना पता है कि देखो अभी भी आपका अगर जमीर नहीं जगा है तो फिर आपको मतलब अपने आप से कोई मोटिवेशन ज्यादा कोई नहीं दे सकता। तो दोस्तों अगर अच्छा पैसा कमाना है और अच्छी हेल्थ रखनी है तो आज से चालू करो बायोटोरियम, और कुछ भी क्वेरी है उसको बाहर जाके हम क्लियर कर लेना। ठीक है, विश यू ऑल द बेस्ट। जय हिंद, जय बायोटोरियम। थैंक यू जितेंद्र भाई, बहुत अच्छी बात बता दी कि अंदर से अपनी आत्मा को जगाना पड़ेगा। ठीक है ना, क्योंकि हम ही हम हैं जो हमारा ख्याल रखना है। ठीक है, प्रोग्राम आगे बढ़ाते हैं। बढ़ाना है? यस। करोड़पति बनना है? यस। कैसे बनना है जानना है? यस। तो कैसे बना जाता है वो आपको बताने के लिए आ रहे द ग्रेट एंड ग्रेट करोड़पति लीडर मिस्टर भरत भाई साधु। कार के पीछे क्या है? नमस्कार के पीछे कार तो लेनी है ना, किसके पास नहीं है अभी? आ जाइए। तथास्तु। साधु का आशीर्वाद, साधु का काम आशीर्वाद देना है ना। तो ये सब लोगों का आपने सुना, कैसा लगा? बहुत बढ़िया। अगर 8,000 रुपया खर्चा करके करोड़पति बन सकते हो, प्रूवन है, यह है प्रूवन हो गया है। काफी लोग करोड़पति, अहमदाबाद में 15 लोग करोड़पति बन गए। तो आपकी बारी अगले साल में होनी ही चाहिए करोड़पति की लिस्ट में। तो जिगर भाई की बात करूँ, जो प्लान बताया आपने, जिगर भी नौकरी कर रहा था 15,000 में। तो एक दिन मैंने क्या जयदेव पे उधर गया तो उसका बाइक लेकर निकला ने, तो मैं ऐसे देख रहा, अंकल क्या देख रहे हो? मैं क्यों तेरे से वजन ये थैले का ज्यादा है, तू इतना भी नहीं बचेगा बाइक, ये छोड़, ये नहीं करना है। कितना मिल रहा है? 15,000। मैं तो खाली 3 फैमिली बोनस निकाल दे महीने में तो 15,000 मिलता है। तो इतना वहाँ जहाँ काम करता है ना उतना 10% काम करने का, लेकिन 50,000 मिलेगा।
और वो 50,000 आज कमा रहा है हर वाह, महीने। उसकी शादी भी मैंने ऐसे ही कर रही थी। उसका ससुर बोला कि ये नौकरी नहीं करता है भरत भाई। मैं कि तू नौकरी करवानी था 15,000 की है उसके पास, लेकिन महीना छोड़वा ये कि 50,000 कमा रहा है। वो बोला तो अब छोड़वा दूँ। तो इतना अच्छा बिजनेस है, लोगों को समझ में नहीं आता है। मैं गवर्नमेंट जॉब छोड़ के अगर ये मार्केटिंग करता हूँ तो कुछ तो दम है। गवर्नमेंट जॉब छोड़ी मैंने, लोगों को नौकरी नहीं मिलती, प्राइवेट भी नहीं मिलती। मेरा 33,000 पेंशन भी आ रहा है, ऐसे छोड़ दी मैंने। अभी मेरी 1.5 लाख पगार होती, कारण मेरी मिसेस का पगार अभी 1.25 लाख है। मैं स्कूल में था, वो प्राइमरी में, तो मेरा पगार 1.5 लाख रुपया होता, लेकिन महीना का 10 लाख तो नहीं होता। इतना तो मैं टैक्स भरता हूँ, जो मेरी खरीकर पगार होनी चाहिए थी इतना मैं टैक्स भरता हूँ। तो जब मैं बिजनेस में जिगर भाई ने बताया 13 प्रकार की बताई ना, लेकिन 37,000 पे वो रुके। क्यों रुके? कि आपकी पाइपलाइन में घुसेगा नहीं है। ऐसा हो सकता है, ऐसा हो गया है और आ रहा है पैसा, प्रकार की इनकम भी आ रही है। आप सबको भी आएगी, लेकिन लगना पड़ेगा, करना पड़ेगा। मैंने ये होलसेल स्टार्ट किया था बिजनेस। 4-5 लोग जितेंद्र भाई जो अभी लास्ट में बोल के गए ना, उसने पहला प्लान, कंपनी का पहला प्लान जितेंद्र भाई हमारी जबरदस्त ताली हो जाए। पहली मीटिंग जितेंद्र भाई ने की और वो आग की तरह आया था। इसमें उसने बिजनेस स्टार्ट किया थोड़ा 12 महीना, लेकिन उसको भी एहसास हो गया कि मैंने बिजनेस गलत कर दिया। इससे अच्छा तो वाइटर में अच्छा था ना, लेकिन वो फिर से जोर से वही जुनून से फिर से आ गए हैं और इसके लिए जबरदस्त और ताली हो जाए। मेरे को बहुत जरूरत है वो बंदे की, एक जुनूनी बंदा चाहिए। आपको नहीं कहता हूँ, तो कुछ काम करना है तो उसकी धार निकालनी पड़ती है। धार, वो धार निकालने वाला बंदा है, किसी की भी धार निकाल सकता है, ऐसा बंदा है वो। और ट्रेनिंग भी अच्छा लेता, अपनी ट्रेनिंग भी रखेंगे जीतू भाई का, इधर ही रखेंगे। तो ऐसा लोग है, ऐसा माहौल है, इतने लखपति, इतने करोड़पति आपके पास, प्रूवन है, प्रोडक्ट में दम है, फिर भी काम क्यों नहीं होता है? मैं डिस्ट्रीब्यूटर को पूछता हूँ, फिर भी काम नहीं होता है। सर 3 लोगों को बताया ना, मना कर रहे हैं। अरे तूने क्या बताया? तेरी बॉडी लैंग्वेज क्या थी? तूने क्या बताया? तेरे को पता ही नहीं है तेरे क्या बताया। तेरे को नहीं बताना था, तेरे को सर ने नहीं बोला था कि तेरे को समझाना नहीं है, वरना तेरे को समझा के वो वापस देते। आपको समझाना नहीं है। इधर मीटिंग होती है, गुरुवार को मीटिंग होती है, मिस्ट्री स्टूडियो मीटिंग, 3 मीटिंग है। बोल, काफी लोगों को वहाँ लेके जाओ, बिठा के साथ में बैठो और समझाओ ऐसा बिजनेस है। अभी गोविंद भी बात कर रहे थे, बाहर हम बैठे थे, एक बंदे को फोन आया कि आपका फोन आया था गोविंद भी कहा मैंने किया था, ये तो हेल्थ का प्रोडक्ट था कुछ, तो मैं समझने जा रहा था। देखो गोविंद भी तो कितना लाख के ऊपर कमाए हुए, 5 लाख। फिर भी क्या बोले वो, मैं समझने जा रहा था, तेरे को साथ लेके जाना था, हम दोनों साथ में समझ लेते थे। वो नहीं बोल सकते मैंने 5 लाख कमाए, नहीं बोल सकते, वो आएगा ही नहीं। तो फिर से सारा कुछ चैनल बनाने वाला बिजनेस आया गौर, तो ऐसा बोल के आप लाओ कि भाई मेरे को भी समझना है, आपको भी समझना। अगर तेरा समझ में आ गया तो हम दोनों साथ में काम करेंगे, तो ये कर सकते हो आप। तो आप सभी लोग करोड़पति जल्द से जल्द बनो। ये ट्रैक, ये मीटिंग सब चालू है आपके लिए। ये कुर्सियाँ खाली नहीं होनी चाहिए, ऐसा छुट्टी है, लेकिन नहीं कहता नसीब में होता है ना, वही लोग बैठ सकते हैं इसमें। आपका ज्योतिष ने किसी ने आपका दिखा देना है, आपके नसीब में करोड़पति का है तो है, आप करोड़पति ही हो, लेकिन जो करना चाहिए वो करना पड़ेगा। उसमें कुछ करना है, लगे जाओ। 3 साल पहले मैं अकेला था, आज 1.5 लाख लोग मेरे साथ है। 1.5 लाख लोग, मैं अकेला ही था भाई, मेरा यही था। वो बताया ना पहले, शुभम का नाम बताया, ऐसे ही भरत साधु, बाद में जयदेव आचार्य, बाद में जीतू शर्मा, मन जर लेना जा नसीब में है। हमारा भाभी का नाम भी जिज्ञासा और बेटे का नाम भी जिगर, सब तो जैसे क्या ना अमुक राशि साथे लेन देन। आपका ज और योगेश भाई का भ, हमारी अप्लाई योगेश भी टक्कर। देखो
एक तरफ भरत साधु दूसरी तरफ भानुभाई भरत, उसको धन से लेना है, धन राशि तो लेन देन होती है। आपको भी कोई जयदेव भाई, जीतू शर्मा, भानु भाई, भरत साधु मिलेगा, लेकिन लगना तो आपको ही पड़ेगा और आपको ही करना पड़ेगा, तो ये बन पाओगे। ज्यादा वक्त नहीं लेता हूँ, अगला मीटिंग भी हो रहा है दूसरे का, तो यही आशीर्वाद देता हूँ कि आप जल्द से जल्द ये बैठो, करोड़पति बनो। मेरी इनकम 1,73 लाख है। वाह वाह, थैंक यू भरत सर। तो दोस्तों, आपने प्रोडक्ट का नॉलेज लिया, वेल्थ का नॉलेज लिया और लोगों का रिजल्ट्स के बारे में भी जाना आपने। तो हम यहाँ पे हमारा प्रोग्राम यहाँ फिनिश करते हैं। हम मिलेंगे फिर से गुरुवार को मणिनगर पृथ्वी होटल में, हमारा वहाँ पे भी मीटिंग रहेगा। फिर उसके बाद सैटरडे को रहेगा मिस्टी कैंपस, गुरुकुल, और फिर संडे को वापस यहाँ पे। तो मिलते हैं फिर अगले संडे। थैंक यू वेरी मच।